નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 17મી જુલાઈ અને વાર થયો છે ગુરુવાર। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો આગામી 18 અને 19 તારીખના રોજ ગુજરાતમાં વરસાદ પડવાને લઈને લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની નક્કોર આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી વરસાદી વિરામ જોવા મળ્યો હતો। ચોમાસું નબળું પડ્યું હતું એવા અત્યારના હવામાન સમાચાર હતા, પરંતુ થોડી વાર પહેલા અત્યારે ભારતના મધ્ય ભારતના વિસ્તારોની અંદર એક નવી વેલમાર્ક લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં અચાનક આવી ગયો છે મોટો પલટાવ। જી હા દર્શક મિત્રો, હવે પછીની કલાકોમાં ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે પૂર્વ ગુજરાતનો ભાગ અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે। ફરી ગુજરાતમાં આવનારી 48 કલાક માટે રહેવું પડશે તૈયાર। ગુજરાતમાં આંધી, તુફાન, વંટોળ સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। હવે પછી મિત્રો જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં જે વરસાદ પડશે, એટલે કે 22 થી લઈને 26 જુલાઈના રોજ ગુજરાતમાં જે પણ વરસાદ પડશે એ વરસાદમાં વીજળીના કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી આંધી, તુફાન, વંટોળ સાથેનો જોવા મળશે વરસાદ। હાલ મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે દરિયો ગાંડોતુર થયો હોય, દરિયાની અંદર અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે। આગામી દિવસો માટે માછીમારોને માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। તો બીજી તરફ મિત્રો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે કહ્યું કે મિત્રો ગુજરાતના ખાસ કરીને જાણીશું કે કયા ભાગોની અંદર વાવાઝોડાની રહેલી છે આગાહી। જી હા દર્શક મિત્રો, અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર અત્યારે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બની રહી છે। એ વરસાદી સિસ્ટમ ખાસ કરીને મિત્રો 22 થી લઈને 26 તારીખ અને 26 થી લઈને 30 તારીખ આમ મિત્રો 2 વરસાદના રાઉન્ડ જોવા મળશે અને આ 2 વરસાદના રાઉન્ડમાં ગુજરાતમાં જાણે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। ગુજરાતમાં મિત્રો મેઘ તાંડવ શરૂ થવાનું હોય તેવા અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવ્યા છે। સાથે મિત્રો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું કે જેમાં મિત્રો ગુજરાતમાં જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં જેમાં મિત્રો આ છેલ્લા અઠવાડિયે આ મહિનાના ગુજરાતમાં 2 થી લઈને 8 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડવાને કારણે નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે અને મિત્રો ગુજરાતમાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે તેવી રહેલી છે અંબાલાલ પટેલની ડરામણી આગાહી। પરંતુ મિત્રો અત્યારે જે ખાસ કરીને 19 તારીખના રોજ સૂર્ય પુષ્પ નક્ષત્રમાં પ્રવેશ કરશે, તો મિત્રો ગુજરાતમાં નક્ષત્ર ચેન્જ થશે, બદલાશે। ત્યારે મિત્રો જોઈએ તો ગુજરાતમાં 19 તારીખના રોજ વરસાદની કેવી રહેલી છે શક્યતા। મિત્રો તમે જોઈ શકો છો 19 તારીખના રોજ પાકિસ્તાન લાગુનો વિસ્તાર, રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર વેલમાર્ક લો પ્રેશર વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે। એમના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં મિત્રો કચ્છ લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ શરૂ થશે અને મિત્રો ત્યારે 5 થી લઈને 8 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડતા નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે। આ સાથે મિત્રો અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે અત્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ ક્યાં પહોંચી છે। શું ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમની શક્યતા ઓછી છે કે પછી ગુજરાતમાં આ વર્ષ 2025ની પ્રથમ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે કે જેના કારણે ગુજરાતના નક્કી ઘણા બધા ભાગો છે એ સાફ થશે। એ પહેલા મિત્રો અત્યારે લેટેસ્ટ હવામાન વિભાગ તરફથી જે ખાસ કરીને સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે, ખાસ મિત્રો એમના વિશે વાત કરીશું કે અત્યારે જે ગુજરાતમાં લાઈવ ધોધમાર વરસાદ કયા વિસ્તારની અંદર વરસી રહ્યો છે। તો મિત્રો આપણે જણાવી દઈએ તો અત્યારે ગુજરાતના ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારની અંદર આજે વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી। લાંબા ગાળાના વિરામ બાદ ગુજરાતમાં આજે ફરી એકવાર કચ્છ લાગુના વિસ્તારમાં વહેલી સવારથી જ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાનો ભાગ છે જેમાં મિત્રો ખાસ કરીને દ્વારકા છે, દ્વારકાથી લઈને જામનગર આજુબાજુના ગ્રામીણ પંથકોની સાથે સાથે પોરબંદર આજુબાજુના જુનાગઢ, ગોંડલ, અમરેલી લાગુના વિસ્તારની અંદર આજે સાર્વત્રિક વરસાદ પડે તેવી રહેલી છે હવામાન વિભાગની આગાહી। પરંતુ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 19 તારીખના રોજ જે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ કે છે ઉત્તર ગુજરાતની સાથે સાથે રાજસ્થાનના, પૂર્વ રાજસ્થાન, પશ્ચિમી રાજસ્થાન અને દક્ષિણી રાજસ્થાનના વિસ્તારોમાં તબાહી મચાવશે આ વરસાદી સિસ્ટમ। તો મિત્રો ગુજરાતમાં આગામી દિવસો માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર। સાથે મિત્રો આ વરસાદી સિસ્ટમ પાકિસ્તાનના કરાચી લાગુના વિસ્તારમાંથી પસાર થતી હોવાથી પાકિસ્તાનમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। તો બીજી તરફ મિત્રો બંગાળના ઉપસાગરની અંદર આ
જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર નવા ચક્રવાત બનવા જઈ રહ્યા છે, નવા વાવાઝોડા બનવાની સાથે ગુજરાતની સાથે ઉત્તર ભારતના ભાગોમાં પણ વરસાદની રહેલી છે ભારેથી અતિ ભારે આગાહી। હવે મિત્રો જાણીશું કે આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર રહેલી છે વરસાદની ભારેથી અતિ ભારે આગાહી। જ્યાં મિત્રો આજે ગુજરાતના ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારની અંદર આજે વરાપનો માહોલ જોવા મળશે, પરંતુ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે આજે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠામાં, જેમાં ખાસ કરીને મિત્રો ભાવનગર આજુબાજુના જે ગ્રામીણ પંથકો છે, મહુવા તાલુકાના આજુબાજુના જે વિસ્તારો છે, જેમાં પણ ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે હવે પછીની કલાકોમાં મહુવા આજુબાજુના ગ્રામીણ પંથકો, અમરેલી આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ છે જોવા મળવાનો છે। આ મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે। માત્ર ગુજરાતના સૌરાષ્ટ્રના જ નહીં પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે, પરંતુ મિત્રો અત્યારે GFS મોડલ છે એ જાહેર થયું છે, જેમાં મિત્રો ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે, કારણ કે એક વરસાદી સિસ્ટમ અત્યારે રાજસ્થાન આજુબાજુના જે જમ્મુ કાશ્મીરના ભાગો છે ત્યાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, બીજી અત્યારે ગુજરાતની સાથે ભારતના ભાગોની અંદર વરસાદી સિસ્ટમ ત્રાટકેલી જોવા મળી છે, ત્રીજી અત્યારે દક્ષિણી ભારતના એમાં પણ મિત્રો ખાસ કરીને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે અત્યારે ધોધમાર વરસાદ વરસાવી રહી છે। આમ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં ફરી મેઘરાજા છે મન મૂકીને વરસવાના છે, જેમાં મિત્રો તમને જણાવી દઈએ તો હવે પછી જ્યારે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે ત્યારે IMD તરફથી મિત્રો ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર થયું છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર થયો છે, જેમાં મિત્રો આજે તો ખાસ તમે જોઈ શકો છો એ રીતે કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં અત્યારે ધોધમાર વરસાદ પડી શકે છે। આ સાથે મિત્રો ખાસ તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, બીજી તરફ ગીર સોમનાથ છે, આ સાથે અમરેલી છે, ભાવનગર છે, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર લાગુના વિસ્તારની અંદર હવે પછીની 3 કલાક દરમિયાન આ વિસ્તારોની અંદર છે લાઈવ ધોધમાર વરસાદ જોવા મળશે। તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો આવનારી 18 તારીખના રોજ વાતાવરણ સૂકું જોવા મળશે। 19 તારીખમાં જ્યારે સૂર્ય પુષ્પ નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે પણ ગુજરાતના વાતાવરણમાં છે મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી વધશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 20 તારીખના રોજ પણ નકશો જાહેર થયો છે, 20 તારીખના રોજ પણ કોઈ પણ ભારેથી અતિ ભારે વરસાદની છે એ શક્યતા જોવા નથી મળી રહી। તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો 19 તારીખનો નકશો જોયો, 20 તારીખનો નકશો જોઈએ તો 20 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો વાતાવરણ ચોખ્ખું છે, પરંતુ 22 તારીખ 21 તારીખના રોજ ગુજરાતના વિસ્તારોમાં ખાસ મિત્રો આ સિઝનનો ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે, અને મિત્રો આ વરસાદનો જે નવો રાઉન્ડ શરૂ થશે એ નવા રાઉન્ડમાં પણ મિત્રો ખાસ કરીને થોડા દિવસોમાં જ અમુક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડશે, તો અમુક વિસ્તારોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદ છે એ આ વર્ષ 2025ના ચોમાસા દરમિયાન જોવા મળશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો IMD તરફથી જે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે, તો એમાં કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું વરસાદનું રહેલ છે અનુમાન, જેમાં કચ્છ લાગુના વિસ્તારની અંદર વાતાવરણ થોડીક અસ્થિરતાવાળું છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, મોરબી છે, ભાવનગર છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, પોરબંદર, રાજકોટ લાગુના વિસ્તારમાં છે, બોટાદ છે, ત્યાં મિત્રો આજે નો રેઇનવાળો નકશો જાહેર થયો છે, એટલે કે આ વિસ્તારની અંદર આજે વરસાદ જોવા નહીં મળે, પરંતુ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારે ઉત્તર ગુજરાતના ભાગો છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી લાગુના વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં છે એ ધીમી ધારે તો અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોઈ શકાય છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે અત્યારે મધ્ય ગુજરાતનો ભાગ છે, ઉત્તર ગુજરાતના ભાગો છે, ત્યાં પણ હવે પછીની કલાકોમાં છે એ ધોધમાર વરસાદ છે એ જોવા મળવાના છે। આ સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો લેટેસ્ટ આગાહીને લઈને નકશા રજૂ થયા છે, નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીશું। આ સાથે મિત્રો IMD તરફથી જે સમગ્ર ગુજરાત રાજ્યને લઈને તો આગાહી વ્યક્ત કરી, પરંતુ વાવાઝોડા સાથે શું રહેલી છે આગાહી એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે IMD તરફથી સમગ્ર ગુજરાત સાથે સમગ્ર ભારત દેશનું સેટેલાઇટ પિક્ચર રજૂ કર્યું, જે મિત્રો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગ છે અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે અપર એલ સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ભાગરૂપે ગુજરાતના ઉત્તર ગુજરાત સાથે પૂર્વ ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને અત્યારે IMD તરફથી હવામાન વિભાગ તરફથી છે લેટેસ્ટ અને નકોર આગાહી સામે આવશે। બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો આ મોડલમાં પણ ખાસ કરીને બંગાળના ઉપસાગરમાં બની રહેલી વરસાદી સિસ્ટમ કે છે એ વેલ માર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમની કેટેગરીમાં જશે, ત્યાર પછી મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગો છે ત્યાં ધોધમાર વરસાદ જોવા મળશે। તો બીજી તરફ મિત્રો અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે, જેમાં તારીખ 21થી લઈને 26 તારીખ છે એમાં પણ મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં જિલ્લાઓ છે ત્યાં ધોધમાર વરસાદ પડી શકે છે, જેમાં ખાસ કરી મિત્રો
સુરત લાગુનો વિસ્તાર છે, સુરતના જે વિસ્તારો છે ત્યાં મિત્રો અતિ ભારેથી લઈને ભારે વરસાદ છે જોવા મળશે. તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો જે વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે એ પહેલાં મિત્રો જે નજારો છે એ આ રીતનો હતો. આ સાથે મિત્રો સમગ્ર ગુજરાત રાજ્ય છે, ગુજરાત રાજ્યના આજુબાજુનો વિસ્તાર છે ત્યાં મિત્રો આગામી દિવસોમાં લાઈવ ધોધમાર વરસાદ છે એ પડે એની રાહ જોઈને બેઠા છે. પરંતુ મિત્રો ગુજરાતમાં વાતાવરણની અસ્થિરતા અને GFS મોડલ રજૂ થયું છે તો એમને લઈને પણ લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે.